ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સારા સંકેતો આપણને વૈશ્વિક બજારો આપી રહ્યા છે. શું વિગત આવતી દેખાડી રહી છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. સાચી વાત છે, આજના દિવસે આપણને અમેરિકાના બજાર તરફથી એક સારા સંકેતો મળી રહ્યા છે. ગઈકાલે અમેરિકાના બજારમાં આપણને એક સારી એવી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જુઓ, ડાઉ જોન્સ, S&P 500, નાસ્ડેક ત્રણેયમાં આપણને એક સારી એવી તેજી ગઈકાલે ખાસ કરીને જોવા મળી. પરંતુ આ ગઈકાલની તેજીમાં એક મહત્ત્વનો મુદ્દો એ રહ્યો કે S&P 500ની અંદર જે તેજી આવી છે, ખાસ કરીને હવે માત્ર S&P 500 તેના લાઈફટાઈમ હાઈથી, નવા લાઈફટાઈમ હાઈથી માત્ર 1% જેટલો દૂર આપણને જોવા મળી રહ્યો છે. એટલે હવે અહીંયા શક્યતા છે કે જે વ્યાજદર કાપની શક્યતાઓ અહીંયા અમેરિકાના બજારની અંદર વધતી દેખાઈ રહી છે. એને લઈને આપણને સારી એવી તેજી જોવા મળે અને કદાચ S&P 500 હવે આપણને એક લાઈફ હાઈ નવો કરતો દેખાય. આ ઉપરાંત બજારને હવે સપ્ટેમ્બરમાં રેટ ઘટાડવાની સંપૂર્ણ અપેક્ષા દેખાઈ રહી છે. જોકે હવે જે આપણી સામે આંકડા આવી રહ્યા છે, રેટ કટ થશે કે નહીં એના નથી આવી રહ્યા, પરંતુ રેટ કટ કેટલો થશે એના આવી રહ્યા છે. અને 67% લોકો અત્યારે ખાસ કરીને માની રહ્યા છે કે 1.25% કાપની અપેક્ષા અહીંયાથી ખાસ કરીને બજારને લાગી રહી છે. અને યુએસમાં નોન ફાર્મ પેરોલ્સની અંદર ઘટાડાથી એક ટેકો મળતો દેખાયો છે અને બજારની અપેક્ષા છે કે આ વર્ષે જાપાનની અંદર દર ફરી વધશે. એટલે એને લઈને અહીંયાથી ખાસ કરીને આપણને એક સારી એવી તેજી જોવા મળી. બીજી તરફ ડોલર ઇન્ડેક્સની અંદર પણ આપણને દબાણ આવતું જોવા મળ્યું છે અને ઘણા લાંબા સમય બાદ હવે ડોલર ઇન્ડેક્સ આપણને 101ની નીચે આવતો દેખાયો છે. લગભગ આપણે છેલ્લે જ્યારે જોયો તો ડિસેમ્બર 2023નું સમય હતો કે જ્યારે આપણને જે ડોલર ઇન્ડેક્સ છે તે 101ની નીચે આવતો આપણને જોવા મળ્યો હતો. અને સતત બીજો મહિનો છે કે જ્યારે આપણને ડોલર ઇન્ડેક્સની અંદર એક દબાણ સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે. ઓગસ્ટની અંદર આપણે જોઈએ તો લગભગ 3%નો ઘટાડો આપણને ત્યાં આગળ આવતો જોવા મળ્યો છે અને જુલાઈમાં પણ લગભગ 2%નો ઘટાડો ડોલર ઇન્ડેક્સના ફ્રન્ટ પરથી આવતો જોવા મળ્યો છે. એટલે હવે આજે નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એની સામે હવે રૂપિયો કઈ રીતે આપણને રિએક્ટ કરતો દેખાય છે એ પણ અહીંયાથી ખાસ મહત્ત્વનું રહેશે. બીજી તરફ તમને ફેડની મિનિટ્સની મુખ્ય વાતો આપણે સામે આવી છે. ગયા વખતે જે ફેડની મિટિંગ થઈ હતી એને લઈને અને ખાસ કરીને તેમનું પણ અહીંયાથી એ જ કહેવું છે કે સપ્ટેમ્બરની અંદર ઘટાડાના એક સંકેત ફેડની મિનિટ્સ તરફથી પણ આપણને મળતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ મોંઘવારી દર 2% તરફ ફરી પાછો આપણને એક વખત આગેકૂચ કરતો દેખાઈ રહ્યો છે. અને જો આંકડા અહીંયાથી અનુમાન મુજબના રહેશે તો આપણને વ્યાજદરની અંદર સપ્ટેમ્બરમાં એક કાપ આવતો જોવા મળી શકે છે એવું ફેડનું કહેવું છે. પરંતુ દરેક દારોમદાર અહીંયા કેવા આંકડા આવે છે એના પર છે. બીજી તરફ ક્રૂડ તરફથી પણ એક રાહતના સમાચાર છે આપણા માટે, કારણ કે ક્રૂડની અંદર ફરી એક વખત 2%નો ઘટાડો આપણને ગઈકાલના સેશનની અંદર જોવા મળ્યો છે. હવે આ જે ઘટાડો આવ્યો છે, ગઈકાલે ઓલરેડી ભાવ આપણને $77ની આજુબાજુ જોવા મળ્યા હતા, પરંતુ આજના દિવસે આપણને બ્રેન્ટના ભાવ જુઓ લગભગ $76ની નીચે આપણને આવતા જોવા મળી ગયા છે. 5 ઓગસ્ટના રોજ પણ બ્રેન્ટ ઘટીને $75.05 સુધી આપણને પહોંચતું જોવા મળ્યું હતું અને WTI પણ $72ની નીચે આપણને કામ કરતું જોવા મળી રહ્યું છે. એટલે ખાસ કરીને આપણા ભારતના માટે આટલા પોઝિટિવ સમાચાર એ જ છે કે ડોલર ઇન્ડેક્સ અહીંયાથી ઘટ્યો છે, ક્રૂડની અંદર ઘટાડો છે. એટલે આપણા માટે અહીંયાથી ખાસ એક આજના દિવસે પોઝિટિવ સંકેતો તો આ જ બે જગ્યાએથી મળી રહ્યા છે. બીજી તરફ તમે એશિયાના બજારો જોશો, થોડો ઘણો આજે મિશ્ર કારોબાર આપણને એશિયાના બજારો તરફથી જોવા મળી રહ્યો છે. જો આજના દિવસમાં આપણને નિક્કેઈ એક સામાન્ય તેજી સાથેનો કારોબાર દર્શાવી રહ્યું છે, પરંતુ શાંઘાઈની અંદર એક ઘટાડો છે, હેંગસેંગ પોઝિટિવ છે. બીજી તરફ તાઇવાન અને કોરિયાના બજારોમાં પણ આજે થોડો ઘણો ઘટાડો છે અને ખાસ કરીને સિંગાપોરના બજારો પણ થોડા ઘણા ઘટીને કામ કરી રહ્યા છે. પરંતુ ગઈકાલે આપણે સારી એવી તેજી માર્કેટની અંદર આવતા જોઈને નિફ્ટીનું ફ્યુચર્સ છે 24,796, એટલે કે ઓલમોસ્ટ 24,800 પર આપણને બંધ થતું દેખાયું. આજના દિવસે 24,856ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે 60 પોઈન્ટની તેજી છે. પરંતુ ખાસ ધ્યાન રાખો, અડધો કલાક પહેલાં આજે 90 પોઈન્ટનો ઉછાળો આપણને એક ગિફ્ટ નિફ્ટીનું તરફથી મળી રહ્યો હતો, જે થોડોક અત્યારે ઉપરથી ચોક્કસથી ઘટ્યો છે. પરંતુ તો પણ આજના દિવસે 27,800ને પાર ખુલવાના જ ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. ચાંદની. જી નીરજ.